ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી તમારું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે હું ને મહેશ વળી હિંમતનગરથી નીકળ્યા છીએ ચોટીલા મહાદેવ મંદિરે જવા માટે. કેમ કે મારા સાઢુભાઈ વિજયભાઈ વાવડીથી એમના બાબાની આજે સોમવારે મંદિરે બાધા છે. તો હું ઓફિસથી અને મહેશ વળીને પાર્લર પરથી લઈને અત્યારે હાલ નવા જોડે પહોંચ્યો છું અને અમે લોકો જઈ રહ્યા છીએ ચોટીલા બાધા કરવા માટે. અને મારા સસરાનો ફોન આવ્યો કે અમે ડાયરેક્ટ પહોંચી જઈએ છીએ, તમે ડાયરેક્ટ સીધા મંદિરે જ પહોંચો. અને અમે લોકો હાલ નીકળ્યા છીએ, ડાયરેક્ટ મંદિરે જ જઈએ છીએ, કારણ કે ઓલરેડી 12:30 થઈ ગયા છે અને ઘરે જઈશું, ચા નાસ્તો કરીશું તો ટાઈમ વધારે લાગશે. શું કહેવું છે? એટલે અમે લોકો ડાયરેક્ટ ચોટીલા મંદિરે જઈએ છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે ચોટીલા મહાદેવનું મંદિર એક સુંદર લોકેશન પર આવેલું છે. ત્યાંનું વાતાવરણ બહુ જોરદાર જોવાલાયક છે અને લગભગ 500 થી 800 પગથિયા ઉપર ચડીને ઉપર મંદિર આવે છે. તો આગે જુઓ, તમને વિડીયો બતાવું મંદિર કેવું છે એમ, અને તમને ચોટીલા મહાદેવ મંદિરના દર્શન પણ કરાવું. ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા ઉપર ડુંગરાની તળેટી ઉપર મસ્ત મંદિર આવેલું છે. આજુબાજુનું વાતાવરણ એકદમ નયન રમ્ય છે દોસ્તો, અને ભીડ પણ ખાસી લાગે છે. હવે જોઈએ કેટલી પબ્લિક છે. મિત્રો અહીંયા નીચે જ પાર્કિંગ ચાલુ થઈ ગયું છે અને અમે પણ અહીંયા મારી અલ્ટો એક બાજુ સાઈડમાં દબાવી દીધી છે. સાઈડમાં રસ્તો પણ રાખ્યો છે કે બીજી કોઈ પબ્લિકની અવર જવર માટે તકલીફ ના પડે. ફાઇનલ મિત્રો અમે લોકોએ ચાલવાનું શરૂ કરી દીધું છે. અને આ મારા સારા છે જે ગાંધીનગર BSc નર્સિંગ કરે છે, ચોથા સેમિસ્ટરમાં, ચોથા વર્ષમાં. કઈ જગ્યાએ કરો છો? ગાંધીનગર. કઈ કોલેજમાં? મંજુશ્રી ઇન્સ્ટિટ્યૂટ, ગોયંકા જોડે. અને પેથાપુર હોસ્ટેલમાં એ રહે છે. અહીંયા આપણે જવાનું છે મિત્રો. અને આ છે અમારા ગોરવાડાના ગોરવાડા કિંગ. શું નામ તમારું? ધવલભાઈ પરમાર પોતે. ફાઇનલ મિત્રો અમે પગથિયા જોડે પહોંચી ગયા છીએ અને અહીંયાથી પગથિયા બધા શરૂ થાય છે. અને હવે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ કેટલા પગથિયા ધવલભાઈ? 250. કેટલા? 250. કારણ કે 500 જેવા કહેતા હતા બધા. 250 છે. ચડાઈ જાય પગથિયા. આવો એક નંબર. જો મિત્રો આપણે કેટલે જવાનું છે? આ ઠેર સુધી માતાજી બેઠા છે. માતાજી આશીર્વાદ પણ લઈ લઈએ આપણે. માતાજી દક્ષિણા છૂટ આવતા આપીએ મારે. ભાઈઓ 100 પગથિયા ચડી ગયા છે. શ્વાસ પણ ફૂલવા લાગ્યો છે ને પસીનું પણ ભરવાનું ચાલુ થઈ ગયું છે. કેવું લાગે છે? હજી તો બીજા 500 ચડવાના. ચડાઈ જાય? તારે બહુ મજા આવે છે ને ગરમીનો સમય છે તો કાઠું કામકાજ છે ગરમીમાં. મિત્રો હવે અડધા પગથિયા ચડાઈ ગયા છે ને અડધા બાકી છે. આરામ કરતા કરતા બંને રોહિતભાઈને લાગે છે આગળ નીકળી ગયા છે ને અમે અડધમાં પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો ઉપરથી બહુ નજારો જબરજસ્ત લાગી રહ્યો છે. અહીં નીચે મેળો લાગેલો છે. અહીંયા આપણે ગાડીઓ પાર્કિંગ કરેલી છે. કેવું લાગે? બહુ ભારે પડે ચડવા. હા, બહુ ભારે પડે ચડવા. થાકી જવાય. થાક લાગે એવું લાગતું નહીં.
લાગે થાક લાગ્યો? થાકી એ બધું બહુ સીધા પગથિયા છે. અસલી ચઢાઈ મિત્રો અહીંયાથી શરૂ થાય છે. આ જે પગથિયા છે તે એકદમ બહુ સીધા છે. આ જે પગથિયા છે જે અસલી ચઢાઈવાળા છે. હવે મંદિર આવી ગયું છે. ચલો ચલો ફટાફટ મંદિર આવી ગયું. દોડો દોડો દોડો. વધારે પગથિયા નહીં આવો. 25 પગથિયા બાકી છે ખાલી. અહીંયા ચંપલ કાઢવા માટે વ્યવસ્થા બનાવેલી છે મસ્ત. ઉપરથી મિત્રો તમે જોઈ શકો છો કેટલું જોરદાર વાતાવરણ લાગી રહ્યું છે. અહીં એક ડેમ પર દેખાય છે. બસ તો હિંમતનગરથી 10 કિલોમીટરની દૂર ઉપર આ મંદિર આવેલું છે. ચોટીલા મહાદેવનું મંદિર બહુ જબરજસ્ત મંદિર છે અને શ્રદ્ધાળુ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. શ્રાવણના મહિનામાં ખાસ કરીને પહેલા સોમવારે અહીંયા આજુબાજુના 10 થી 15 ગામોમાં જેને પણ પહેલાં છોકરો હોય કે છોકરીઓ અહીંયા બાધા કરવા માટે અવશ્ય આવતા હોય છે. ફાઇનલી મિત્રો અમે લોકો બાધા કરીને હવે નીકળ્યા છીએ હિંમતનગર જવા માટે. મહેશ્વરને મોડું થાય છે એટલે આગળ આગળ દોડ દોડ કરે છે. લો આવી જાઓ ભાઈ ફટાફટ. મજા આવી? હા થાક લાગ્યો? મિત્રો લગભગ 30% જેટલા પગથિયા ઉતરી ગયા છે અને અહીંયા જો કદાચ રોપવેની વ્યવસ્થા થઈ જાય તો મજા આવી જાય. મજા આવી? બહુ જ મજા આવી. આમને તો કેવું છે કે એમને બાજુમાં છે 1 કિલોમીટર એટલે તો પહેલાં તો મહિનામાં તો કદાચ 1-2 વાર આવતા હશે એટલે થાક નહીં લાગતો હોય, પણ હાલમાં કદાચ ઘણા સમય બાદ આવ્યા છે, વર્ષ જેટલો થાક લાગ્યો છે. ના જો લોકો થાકીને માણસો અહીંયા વિસામો કરવા માટે ઊભા થઈ ગયા. થાક લાગ્યો છે? અને આ મિત્રો મારા સસરાના મધર છે, મમ્મી મારા વડ સાસુ. તો કેટલી ઉંમર છે એમની, તો છતાં પણ એ ચોટીલા ડુંગર પર જઈને આવ્યા. માજીનો વિડીયો યાદગીરીમાં રહેશે. પગમાં પીતા છે? તો ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા છે. ક્યાં ગયા ઉપર ચડે નીચે આવી ગયા છે અને આ જોઈ શકો છો મસ્ત દુકાનો લાગેલી છે ખરીદવા માટે વસ્તુઓ. બહુ
બહુ ઠેઠ ઉપર જઈને આવ્યા. શું લેવું છે? મેળામાં થોડું ફરી લઈએ. હિંમતનગર જવાનું મોડું તો થાય છે. મહેશ્વરી કહે છે કે મેળામાં થોડું ફરી લઈએ, જોઈ લઈએ. થોડું કંઈક ગુડિયા માટે ખાલી લઈ લઈએ, બાકી આપણે તો કશું લેવું નહીં. આજુબાજુ બધી મસ્ત દુકાનો લાગી છે. હવે જોઈએ ગુડિયા માટે કંઈક સારું રમતું હોય જોઈ લઈએ. ફાઇનલી મિત્રો મેળો પૂરો કરીને બહાર આવી ગયા છે. બાધા પણ થઈ ગઈ ને અમે જવાના આવે સીધા હિંમતનગર. અને ગુડિયા માટે લીધું છે આપણે પોપ રેકેટ રમવા માટે, જે નાનું અને ગુડિયા બંને રમશે કે નહીં પણ જોઈ લઈએ. મહેશ્વરીએ છેલ્લા આ એક બલૂન પણ લીધો છે, બડો ખાસો મોટો છે, 50 રૂપિયાનો છે. અને આ એક 120 કહેતો હતો પણ 100 રૂપિયા આપે છે એના. અને મિત્રો મેળામાં ફરીને બાળપણની બહુ ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. ત્યાં ભાગદોડ, પહેલાં મેળામાં આખો દિવસ દોડધામ કરતા હોય ને, અત્યારે તો આ હપ્તાવાળી જિંદગીમાં પહેલા તો બે વાર ઉપર ચડીને નીચે ઉતરતા હતા, અત્યારે એક વાર નતું ચડાતું. હા, અને હવે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકેલી છે અને હવે જઈએ સીધા હિંમતનગર. ફાઇનલી મિત્રો હિંમતનગર પહોંચી ગયા છીએ અને મહેશ્વરને ઉતારી દઈએ અને પાલાડ ઉપર, અને આપણે જતા રહીએ ઓફિસ ઉપર. આપણે ઓફિસનું કંઈ કામકાજ હોય તો ચાલુ કરીએ, બરાબર છે. માવીનગર પહોંચી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને બપોરે બાધામાં અહીંયા ચોટીલા મહાદેવ મંદિરે જઈને આવ્યા. તો જેનિસ માટે બલૂન અને રેકેટ લીધું છે. હવે જોઈએ ઘરે જઈને કે જેનિસને ગમે છે કે નહીં ગમતું, કારણ કે આ તો ભાઈ જેનિસ કહેવાય, કદાચ ગમે બી ખરું ને કદાચ એને ના પણ ગમે. શું લાગે છે, ગમશે ને? ગમશે. હા ગમશે. એટલે મેં તો પહેલાં ખાલી રેકેટ જ લીધું હતું, પછી મહેશ્વરી જઈને એના માટે બલૂન પણ લઈ આવી. રમશે, જોઈને ખુશ થઈ જશે. હવે ઘરે જઈને જોઈએ કે એને ગમે છે કે નહીં ગમતું, બરાબર છે. જેકેટ નો બલૂન આઈસ્ક્રીમનું બલૂન લીધું. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાં આવતા કિલો ભીંડા પણ લઈ લીધા, 500 ગ્રામ આદુ પણ લઈ લીધું. હવે જોઈએ જેનિસનું રિએક્શન. જેનિસ, ઓ બેટો, નહીં આપવાનું તો ને, તો નહીં આપવાનું ભાઈ. શામ દાદી નહીં આપો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા, ચોટીલા મહાદેવ મંદિર ઉપર જવાનું તમે ચૂકતા નહીં, કારણ કે તેઓ વાતાવરણ એકદમ નયન રમ્ય છે અને ખરેખર પરિવાર સાથે એકવાર જોવા જેવું છે. ચલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. શું લે તારા માટે બેટું પપ્પા? કેવું લાગ્યું બેટું? આટલું ભાગ છે બેટું, આટલું ભાગ છે. બતાવજે, અમે બતાવજે શું લાવે પપ્પા.